હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે ગયા હતા કાલે પ્રસંગમાં જામનગર, એટલે આવ્યા રાતના 1 વાગે, એટલે વાડી આવવાનું જ મોડું થઈ ગયું। અને પાછો ભાઈ આખો દિવસનો ઠાઈકો હોય એટલે એનું રાતે કસકસ ચાલુ હોય એટલે હુવા તો દે નહીં, અને બા ને અમે બધા ગયા હતા એટલે ઘરે કાંઈ રહે નહીં, એટલે રાતના આવવાનું જ મોડું થઈ ગયું। એટલે તો કાલનો આપણે વ્લોગ નહોતો આવ્યો, કાલે પ્રસંગમાં હતા એટલે। ને દેવાંશી પપ્પા અત્યારે ગયા છે નાનજી બાપા ચણામાં પાણી કાલના વાળે છે, પણ કાલ હજી પી ગયું નહોતું, આજે હજી ચાલુ છે ને આટો મારવા આપણે જોઈ આવી। આપણી મોટર થઈ ગઈ છે ચાલુ, ચણામાં કાલની ચાલુ છે। આ જમીન છે ને આપણી થોડીક સારી છે, અને જે આપણે ઘરે ચણા વાવ્યા ને એ થોડીક જમીન નબળી છે, એટલે એમાં પાણી વહેલું જ હોય। આમાં 2-5 દી મોડું હોય ને તોય હાલે। અને આમાં ને આમાં જો આ ચણામાં ફેરે ઘણો છે, એટલે સારી જમીન મેં નબળી જમીનમાં ફેર તો પડે જ ઉત્પાદનમાં। હવે તો થોડુંક રહ્યું, તો બપોર નહીં થાય પાણી પાવામાં, ત્યાં તો પી જાય। ચણામાં અત્યારે પાણી ચાલુ કરી દીધું, અને ચણા કઈએ પાવા અને કઈએ ન પાવા, એ છે ને આપણે ખેડૂતને બહુ પ્રશ્ન ઉદ્ભવે। ચણામાં આપણે 2-3% ફૂલ દેખાતા હોય અને પાણી તો વાંધો ન આવે, અને જો વધારે ફૂલ દેખાતા હોય 50% અને આપણે પાણી આપી દઈને તો એ ફૂલ ખરી જાય અને પોપટા બંધાય નહીં, અને એ આપણે ખેડૂતને ક્યાં જોવા મળે તો કે પછાટના ભાગમાં। પછાટે જેદીથી ફૂલ ઉગડવાનું ચાલુ થાય અને સૈણા વાઢીને ના લગી ફૂલ જ દેખાય, એમાં કોઈ દી પોપટા ન બંધે, એનું કારણ કે પાણી વધી જાય, ત્યાં ભરાતું જ હોય પાણી, અને પાણી વધી જાય ને એટલે ફૂલ છે ને ખરી જાય। એટલે આપણે ચણામાં 50% પોપટા દેખાવા માંડે પછી પાણી તો ન વાંધો આવે, કારણ કે 50% પોપટા દેખાતા હોય ને માથે બીજા ફૂલ આવતા હોય તો આપણી વૈધઈ ચાલુ રહે। નકર શું થાય કે નબળી જમીન હોય ને એમાં પછી ઉત્પાદન ઓછું આવે અને એકદમ પોપટા બંધાઈ જાય એટલે છોડવો વરી જાય। એટલે આપણે અત્યારે 50% પોપટા થઈ ગયા છે, એટલે હવે આપણે અત્યારે પાણી પાઈ દઈ, અને હવે પછીનું પાણી એ આપણે 10 થી 12 દિવસે જ પાવું, કારણ કે જો વધારે પાણી દઈ દઈએ ને તો પછી પાણી વધી જાય ને એટલે ફૂલ આવે ને એવા ખરી જ જાય, એનો નિયમ જ છે કે પાણી અડે ને એટલે ફૂલ પોપટો બંધાય નહીં। એટલે આપણે આને ખેંચાતા જ પાયા છે। બાકી તો કૃષિ ખાતર તો એમ કહે કે સૈણાને ફૂલ ઉઘડે ને પછી પાણી બંધ કરી દેવાય, અને ફૂલ દેખાતા બંધ થાય ને પછી પાણી પાછું ચાલુ કરાય। એવું આપણું સિગર ન પડે ખેડૂતનું। પણ એ પછી શું હોય, જમીન માથે આધાર રાખતું હોય, અને પ્રેક્ટિકલ વસ્તુ કોને ખબર હોય, ખેડૂતને। બાકી ભલે કૃષિ ખાતાના સાહેબુજી સલાહ દેતા હોય એ યોગ્ય જ હોય, એમાં કાંઈ ખોટી ન હોય, પણ આપણે જે હોય ને એ પ્રેક્ટિકલ જ્ઞાન ખબર હોય એમ કે કેવી જમીન છે, કેટલું પાણી રોકે છે, પછી તમે પાણી પાવ અને વહી જાય, એ કાંઈ પાણી નડે નહીં ને એ પાણી પાવ તો સૈણાને ફૂલ ખરાય નહીં। આપણે આવામાં તેમ જ છે, ખૂણામાં તો સીધો ક્યારો પરબારો ભરાઈ જાય, જમીન હા વાસી જ છે, એની હિસાબે પાણી પાયું કે ન પાયું એવું થાય લે ને, એને બપોર પર ખબર ન પડે કે પાણી પાયું હોય, એકદમ પાણી રડી જાય। આપણે હવે મરચા બધા વીણાઈ ગયા છે, અને મરચી તો આ વર્ષે આપણે એક વચ્ચે મૂકી છે એટલે 4 વીઘાની જ થાય છે, એટલે એટલા બધા ઉતરે નહીં। આ વર્ષે પાછું મરચીમાં વાતાવરણ બરોબર સેટિંગ નથી, અને સાન્યા જેવું આ રેવા ઉતરે નહીં, થોડોક ઉતારો ઓછો દે છે। અને આ વર્ષે તો અમે ભાવ જ મરચીના એટલે જ છે કે બરોબર કાંઈ થયા જ નથી। ખેડૂએ અત્યારે મરચા થવાની તૈયારીમાં ઘણા ઉપાડ નાખી છે, અમારા ગામમાં જ એક બેન પપ્પા કહેતા હતા। જો નહીંના કેમ મરચાનું ઉત્પાદન ઓછું છે, અને જે આપણે બિયારણ છે રેવા છે, એટલે રેવામાં તો હાવ ઉત્પાદન ઓછું છે। જો મરચું પાવડર કરીને વેચવું હોય ને તો વાંધો નહીં, નકર ખરેખર આ મરચી વવાય નહીં, કારણ કે ઉત્પાદન હાવ ઘણું ઓછું આવે, સાનિયા જેવું ઉતરતું નથી। ખુલ્લી બજારમાં વેચવું હોય ને તો સાનિયા છે કે સાનિયા જેવી ઘણી બીજી જાયતું, એમ કે એકદમ જાજો માલ આવે અને ઉતામરું થઈ જાય ને રોગ પ્રતિકારક શક્તિ વધારે, વાયરસ ને એવું આવે નહીં। અને આ જે આપણે રેવા છે ને
દેશી ટાઈપ છે ને એટલે એમાં વધુ આવે રોગ. એટલે ઉત્પાદન ઓછું થાય અને વાયરસ ને એવા રોગ વધારે આવે એટલે તમારે જે ઉત્પાદન જોતું નહીં મળે નહીં. એટલે આપણે ખેડૂને તો શું હોય, વધારે ઉત્પાદન થાય, વધારે મણુકા થાય તો પૈસા વધારે મળે અને આપણે પૈસા હાટું જ આ મહેનત કરી છે. એટલે આમ ખેડૂને હે ને રહેવાનું વાવેતર ન કરે, કારણ કે આપણે દરવું હતું અને દરીને વેચવું હતું ને એટલે વાવ્યું, પણ આપણે ન પહોંચાય દરીને વેચીને તોય. કારણ કે જ્યાં 50 મણ ઉત્પાદન થતું હોય ત્યાં તમારું 25 મણ થઈને ઊભું રહીએ ને તો એમાં કંઈ તમે નફો ન કાઢી લ્યો કે ભાઈ આમાં 25 મણ થઈ ગયું તો આપણે તો ડબલ પૈસા કરી લે. ડબલ ન થાય, તમને કિલે 50-60 રૂપિયા વધે મહેનત કરો ને તો. એનાથી કાંઈ આમાં કિલે કાંઈ 200 રૂપિયા 150 રૂપિયા વધે નહીં તો આપણે ડબલ કરી લઈએ. એટલે આપણે નુકસાની જ છે આ સાઈલ તો. આમ જોઈને તો બીજી જાત કરતાં રહેવામાં નુકસાની જાજી છે. ઓન સાનિયા ને હારી મરસી છે ને એને વીઘો 1.5-2 લાખી પૂગી જાય. હા, એટલે ખરેખર ખેડૂને છે ને આ વાયવા જેવી નથી જાત. કારણ કે આપણે ખુદને અનુભવ થયો ને એ અનુભવ આપણે શેર કરતા હોય. એટલે ઘણા જોતા હોય તેને એમ થાય કે મરચી વિશે કંઈ બીજું તો બિયારણ વિશે તો ન કીધું, આપણે બિયારણના વખાણ કરતા હોય, સારું દેખાય તો સારું. એટલે આ ખેડૂને વાયવા જેવી નથી, પણ તેમ છતાંય આપણે તો વાવી દીધી એટલે હવે કાંઈ એનું બીજું થાય નહીં. ભાવ વધારે લઈ લઈને મણે તમે 50-60 રૂપિયા કે 70 રૂપિયા મળે તો વધીને મણે તમને 1500 કે 1200નો ફાયદો થાય તો ઓલું ઉત્પાદન ડબલ થઈ જાય. 25 મણના 50 મણ થઈ જાય તો તમારે કે ખુલ્લી બજારમાં મરસું પાવડર કરીને ન વેચવો પડે અને કાંઈ ન કરવું પડે, એમને માલે નિરાયતે નીંદર કરી વહી જાય મરસા. એટલા જ પૈસા મળે વાંઈ એમ. અને જો આપણે બીજી વીણી કમ્પ્લીટ ઉતરીને થઈ ગઈ ત્યાર પથારીએ પડ્યા. ભાવ સારો છે એટલે આપણે કઈ ખોટ નથી જાતી કે રોદરા નથી રોતા, પણ જે ટાર્ગેટ જનરલ ખેડૂને આવે ને એ આપણે નહીં આવે. ભલે લાખનો વીઘો તો તોય થઈ જાય, એવું નથી કે નહીં થાય. 1 લાખનો વીઘો તો થઈ જ જાય, પણ બીજા બિયારણમાં તો 2 લાખના વીઘા થાય, આનો ડબલ થાય એમ. બજાર હારી છે, બજાર હારી એટલે બજાર કમે, માલ ડબલ થાય તો પૈસા મળે. આપણે મરચે અત્યારે તો કમ્પ્લીટ જો હુકાઈને થઈ ગયા, કઈ ઘટે નહીં ને એકદમ. પથારી કરશો એટલે હવે આ ભૂર પવન હોય ને એટલે પરબારું હુકાઈ જાય. અને આપણે જે ઢગલા પડ્યા છે આ ઢગલાને આપણે આડી લગી એમને રાખશું, અઠવાડિયું રાખી એટલે અંદર કોઈ મરચું કાચું હોય તો એ પાકી જાય. અને ઢગલો એમને પડ્યો લે ને તો મરચાના કલરની લાઇટ આવે, કાંઈ ઘટે નહીં એવી. અને આમ આપણે પાથરી દઈએ ને તો થોડો કલર ડીમ થાય, પણ ઠીક શિયાળું ડાબે પાકે નહીં એના જેવો તો ઓલો ન જ થાય કલર એમ. એટલે આ દાબો નાખ્યો, અઠવાડિયું દાબો રહે ને પછી આને ખુલ્લા કરશું. શિયાળું પવન હોય ને એટલે અઠવાડિયું 10 દી પડ્યા રહીએ ને તો એને કાંઈ ન થાય, અંદર એવા ને એવા નીકળે એમ. જો ગરમી હોય અને તમે જો આવી રીતે ઢગલા અઠવાડિયું રાખજો ને તો અંદર બફાઈ જાય, તો કારા થઈ જાય ને ફૂગાઈ જાય ને એવું થાય. પણ અત્યારે શિયાળામાં એવો પ્રશ્ન કાંઈ ન બને, એટલે અત્યારે આપણે ઢગલા રાખીને તો વાંધો નહીં. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5 અને આપણે આજે ગૌરી દવા આવી ગયા છે વેલા. દેવાનસિંહ પપ્પાને જવું છે કંડોણા. આપણે મારા મોટા હાઉસ છે એના કાકાની દીકરીના ઘરવાળા ગુજરી ગયા. આમ તો ઉંમરવાળા હતા પણ ક્રિયામાં જવું છે, ખરખરે જઈ આવ્યા છે. એટલે આપણે તો કે જવા આવવાનું ખૂટતું જ નથી, જવાનું ચાલુ જ રે. એને પપ્પા એ જ કહેતા હતા 1 દિવસ ખાલી રે વચ્ચે, ત્યાં તો ક્યાંક ક્યાંક જવાનું હોય જ, પણ જવું પડે એમાંય હાલે નહીં, પણ હાલે રાખે. આપણે કામે થયા રાખે ને જવું વ્યવહારમાં તો હાલે જ નહીં. અમારે બાપુજી હતા ને ત્યારે અમારે હાવ નિરાત હતી. દેવાનસિંહ પપ્પાને ખાલી કામ કરવાની ઉપાધિ હતી, નહીં વાડીનું કાંઈ વસ્તુ લેવા જવાની કે નહીં કાંઈ ઉપાધિ જ નહીં, હાવ નિરાત. ખાલી ઘરે આવીને એમ કે બાપુજી આની જરૂર છે એટલે બાપુજી સીધા કંડોળા નીકળી જતા. અને ત્યારે 4 વ્હીલ નહોતી પણ તોય એને આળસ ન થતી, એને મોટરસાઇકલ નહોતી આવડતી ને તોય આળસ નહોતી થતી. એ જઈ આવે ને પોતાની વસ્તુ આવી જતી. દેવાનસિંહ પપ્પાને ત્યાં ખાલી કામ ચાલુ કરવું છે ને બધું ભેગું કરવું ને તોય પરિયાણમાં જાય છે. અને અત્યારની પરિસ્થિતિ ને ત્યારની પરિસ્થિતિ ફેર તોય. અને રેતી આપણે આજે આવીને અમારા બાપુજીના સમયમાં તો પરબારી આવી જ ગઈ હોય, એનું કામ મોડું ન હોય એટલે એનું પરિયાણમાં ન જાય. એટલે જો વડીલો ઘરમાં બેઠા હોય ને તો કાંઈ ઉપાધિ ન હોય, આપણે બિનદાસથી જિંદગી જીવી હગી, ટેન્શન જ ન હોય. આપણે જો કે ટેન્શન નથી બહાર છે એટલે પપ્પાને થોડીક ઉપાધિ છે કે બાપુજી દતે આપણે ઘર હાચવી એટલે ગમે ત્યાં જાય ત્યાં. અને હવે શિયાળું પવન એકદમ નીકળી ગયો છે એટલે આપણે જાય સોફો હોય ને તડકે રાખીને બેઠા છીએ કે
તડકે બેહી તો ગમે એવું છે ઠંડી વાતાવરણ ફૂલ થઈને એકદમ શાળું પવન આમ ઝાડવા 1 મિનિટ જમ્પ નથી લેતા ગાયુંની અત્યારે એમ થાય બાયણે બાંધી તો ઓથે બાંધી પડે નકર એને ઠંડી લાગે એવું વાતાવરણ થઈ ગયું છે પણ જેવું વાતાવરણ આપણે જોતું હતું ને એવું જ છે અને અમારે ખેડૂ માણાને તો વાતાવરણની વાત રોજ આવે જ અમારે વાતાવરણ ઉપર જ હાલતું કારણ કે મોલનું ઉત્પાદન છે વાતાવરણ ઉપર જ થાય ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં વાતાવરણ બરોબર ન હોય તો ઉત્પાદન બરોબર આવે નહીં એટલે વાતાવરણની વાત તો અમારે ખેડૂ માણાને તો પહેલા હોય જ ગૌરીને અત્યારે નાનજી બાપા મકાઈ લેવા છે અમારે મેન તો નાનજી બાપા છે એટલે ગાયુંની તો ઉપાધિ કાંઈ હોય જ નહીં ગૌરીને અહીંયા ઓથે છે ને એટલે એને એટલો બધો પવન ન આવે ગંગાને હજી આમ સીધો પવન આવે ને જો પવન તો કેટલો છે ઝાડવા એકદમ ફૂલ હલે એટલો અને નંદીને ને ગોમતીને તો આપણે અહીંયા ઓથે જ બાંધ્યા છે કે ઠંડી ન લાગે એમ અને નંદીને અને ગોમતીને તો અહીંયા ઓથે જ બાંધ્યા છે કે એટલે એને પવન સીધો ન લાગે અને અત્યારનું વાતાવરણ એવું છે ઠંડો પવન ગાયુંને સીધો લાગે તમને લાગે છે જો આમ જોઈને તો ઠંડો પવન છે અને ભેગો આપણે ઠાર કહીને જે હવારમાં ઠાર પડી ઠાર અત્યારે દીનો પડે અરે કાલ આપણે બહાર ગયા હતા ને તો મને હવારમાં કાન દુખતા હતા એટલે જે આપણે રાઈતે ઠાર પડે ને એ ઠાર આખો દી 24 કલાક ચાલુ રહે અત્યારે ભેગો પવન એટલે થોડોક ઉડી જાય પણ ટાઈટ તો તમને આખો દી વાય છે વાડી આવી ને એટલે આ બધો માહોલનો અહેસાસ વધુ થાય ઘરમાં એટલો બધો ન થાય પેકમાં હોય એટલે પણ અહીંયા આવીને ત્યારે એમ થયું કે સ્વેટર પેટા ભૂલાઈ ગયું અને હજી અઠવાડિયું આવી નવી ઠંડી રહે હા રેતી કેવી છે હવે એ કયો કાલે અમે હતા નહીં ત્યારે રેતી આવી ગઈ અને રેતી હાટું આપણે જો નવી તાલપત્રી પાથરવી પડી કારણ કે તાલપત્રી કરતાં રેતીની કિંમત જાજી છે એટલે આને હાચાવી પડે એમ છે એમ નહીં આમ જોઈને તો ભીની હોય ને જઈ રેતી તે તો બહુ સારી લાગે આપણે પણ આમ જોઈને તઈ ખબર પડે કે જે આપણે જૂની રેતી છે ને 5 વર્ષ પહેલાની એવી તો નહીં જ એમ હા એ ત્યારે ભીની હોય ને એટલે આપણે સારી લાગે આમ અસલ પણ આવી નહીં જો આપણે આ રહી ને તેદી કરતા પૈસા ડબલ હો પાછા હા આ રેતી છે ને એકદમ ઝીણી છે અસલ જો સારણ ઓછું નીકળે ને એમાં પણ તેમ છતાં સારી છે ભાદરની મગવી આપણે 1200 રૂપિયા ટન કેટલા હજારનું થયું ડમ્ફર આ ડમ્ફર થયું 32,000 ની ખાલી રેતી એટલી 32,000 ની આવી હવે એમાં મકાન કેમ કરવા રેતી મોંઘી છે અને રેતી લગભગ મોંઘી કરતા એવું થાય અમુક ટાઈમ થાય ને તો રેતી મળશે જ નહીં કારણ કે અત્યારે હજી મળતી નથી તો આગળ જતા એ કોઈ પણ વસ્તુ છે એનો ઘટાડો જ આવવાનો છે એટલે અત્યારે નથી મળતી તો હજી લગભગ 10 વર્ષ જાય ને તો રેતીનો વધારે ઘટાડો આવી જાય એટલે જે આપણે ઓલી ભેડિયાની કાકરી ઝીણી બનાવે ને રેતી જેવી એનો ઉપયોગ કરવો જોઈએ અને આમ જોઈને તો ચોખ્ખી તો ખરી કે ભેડિયામાં કટિંગ કરીને જ બનાવેલી છે એટલે એમાં ધૂળ કે રજકણ કે કંઈ મિશ્રણ તો ન હોય અને આમાં તો પછી સ્વેચ્છા જ કાપનો ભાગ આવે પણ આમાં નથી આ તો ભાદરની છે આપણે ધોયેલી કમ્પ્લેટ કારણ કે અહીંયા ડમ્ફરીએ ઠલવીને 2 ફરે તો આને ધોવે એટલે આમાંથી આપણે રેતી તો મળતી હતી પણ આપણે હારી જ મગવી છે એટલે રેતી વાકે જ આપણે કામ અટકું છે નકર અત્યારે કામ કેટલે પહોંચી ગયું હોત પણ રેતી આવે ત્યારે થઈ ને એટલે હવે 1-2 દિવસમાં આવશે નહીં કડિયા હવે આવી જાય આપણે કાલે ફોન કરીને કહી દીધું કે રેતી આવી ગઈ છે એટલે હવે લગભગ એ કાલ કે પરમદી ગમે તે 1-2 દીમાં આવી જાય ખરા એમ